નમસ્તે મિત્રો, જો આજે રવિવાર છે, સરસ મજાનો અમે રવિવારે એક સંવાદ હોય, બધા સાથે બેસી અને ચર્ચાઓ કરતા હોય છે. અમારી જયતી બહુ નાની નાની એવી સરસ વાતો કરે, જીષ્ણુ એના સ્કૂલોની વાતો કરતો હોય છે. મારો કહેવાનો મતલબ એ છે આજે કે આજે આપણા કુટુંબો ભાંગતા જાય છે. કુટુંબ ભાંગતા, કુટુંબ સંસ્થા એટલે આપણી ભારતીય સંસ્કૃતિની મહત્વની સંસ્થા છે. લગ્ન સંસ્થાની જેવી જ એક કુટુંબ સંસ્થા જબરજસ્ત સંસ્થા છે, જે આજે ભાંગતી ભાંગતી તૂટતી એકદમ તૂટક થઈ ગઈ છે. ગામડાની જે સંયુક્ત પ્રથા હતી, બધા સંવાદો કરતા, સાથે બેસતા, સાથે સાંભળતા, ઓમ સહનાભવતુ સહનો ભુનક્તુ, અમે બધા સાથે સાથે હળી મળીને રહીએ, આવી આપણા વૈદિકોએ પ્રાર્થના કરેલી છે. પણ આજે આ સંવાદ ઘરમાંથી તૂટતો જાય છે. ઘરમાં કોઈને મનમાં મૂંઝાય છે. મિત્રો, આ સોશિયલ મીડિયા આવી ગયું ને, એટલે એક જ ઘરની અંદર હાવ નીરવ શાંતિ હોય. જમતા હોય ઘણી વખત ત્યારે પેલી જે શાંતિની જે ટેવ પડી છે ને સોશિયલ મીડિયાની, એના કારણે જમતા હોય ત્યારે એકબીજાની સાથે સંવાદ કરવાની કોઈને ટેવ નથી. ઘણી વખત તો એવું લાગે, આપણે વિશ્વા તેથી રાજકોટ ગયા તેથી બધા જમતા હતા ઘરના લોકો, તો શું હતું, ખાલી ચમચીનો અવાજ આવે, કોઈ આમ વાસણ તો એનો અવાજ આવે, એ સિવાય ઘરમાં કોઈ અવાજ જ નહીં. ઘરમાં અવાજ આવવો જોઈએ, બાળકોનો અવાજ આવવો જોઈએ, કિલોલ આવવો જોઈએ, કોઈ ફોર્માલિટી ન હોવી જોઈએ. આપણને એમ થાય કે બોલવું તો શું બોલવું. મિત્રો, માણસ છે ને મૂંઝાય છે. આજનો માણસ જેટલો મનમાં મૂંઝાય છે, આજનો માણસ આપણને એમ લાગે કે બહુ જાહો જહાલી અને બહુ ભીડ છે, બધા જ છે ને બધું જ છે, પણ મિત્રો ખરેખર કાંઈ નથી. ખરેખર આ સમયમાં માણસની અંદર સાતા આપે, શાંતિ આપે, સુકૂન આપે એવું એમને જે જોઈએ ને, એ માણસનું મૂલ્ય છે, માણસનો સહવાસ છે, માણસની હૂંફ જોઈએ છે. એમાં સિનિયર સિટીઝનોની આજે સ્થિતિ જે છે, એમને બોલવું છે, એને ઠાલા થવું છે, એને કોઈ પૂછે, એની મહત્વ કોઈ સમજે, આવું બધું જ કરવું છે, પણ કોઈ પાસે ટાઈમ નથી. આપણે કઈ ટાઈમ નથી. અને ઘણી વખત એમ થાય બોલવું તો શું બોલવું, બધા ભેગા બેઠા છીએ, શું બોલવું. એક છોકરો બહુ કોમ્પ્યુટર એન્જિનિયર છે, કે મોટો કોઈ અધિકારી છે, કે કોઈ ઓફિસમાં કામ કરે છે, જેના બાપા હવે ખેતી કરીને રિટાયર્ડ થયા, અથવા ધંધો કરીને વેપાર કરતા રિટાયર્ડ થઈને એક ખુરશી પર બેઠા છે. છોકરાઓ એની દુનિયામાં છે, દીકરીઓ એની દુનિયામાં છે. તો આપણને એમ થાય કે આમાં વાત શું કરવી, કેવી રીતના સંવાદ કરવા. આ કોમ્પ્યુટરની વાત આ બાપા કેમ સમજે, બાપાના વેપારની વાત પેલો જે વહીવટી વિભાગનું કામ કર્યું કેમ સમજે. એટલે કોઈ સંવાદ થતો જ નથી ઘરમાં. એટલે સંવાદ નથી થતો ને, જે ઘરની અંદર સંવાદ ન થાય, ચર્ચાને જ્યાં ઘરમાં સ્કોપ નથી, ત્યાં બે હૃદયો બહુ જાજીવાર નજીક રહી શકતા નથી, તૂટી જાય છે. આપણે છે ને આમ દૂર અવકાશમાં ક્યાંક મૂકી આવે બીજા ગ્રહ ઉપર, અને પછી ત્યાંથી હાલતા આવીએ તો આપણને સૌથી વધારે ભૂખ કઈ હોય ખબર? એક કલરિંગ દુનિયા જોવાની ભૂખ હોય, કલરિંગ દુનિયા. કારણ કે અહીંયા બધી બ્લેક એન્ડ વ્હાઇટ છે, મંગળ ને શુક્ર ને બધું. અહીંયા કલરિંગ દુનિયા છે. અને બીજો જે ભૂખ હોય ને, એ માણસની ભૂખ. માણસ જેટલો સાતા આપી શકે ને, માણસ જેટલી હૂંફ આપી શકે ને, એટલું કોઈ આપતું નથી. એટલે એમ થાય બેઠા તો શું વાત કરવી. ક્યારેય મોટી ફિલોસોફીની વાત કરવાની નહીં મિત્રો, ક્યારેય બહુ મોટી. અને બોલવામાં કોઈ દિવસ છે ને, માનો કે આ બાળકો બોલતા હોય અને કંઈક વાત કહે તો કોઈની વાત કાપવાની નહીં, અને પૂરા રસથી સાંભળવાની. તો સામેવાળો હોય ને એને કહેવાની મજા આવે. આપણા ઘણી વખત શું થાય કે આખું સંયુક્ત કુટુંબ હોય ને, એકાદો કોઈ વાત કરે ને, એટલે કે તારી વાત જ આવી હોય, કઈ વાતમાં કઈ જજમેન્ટ વગર સાંભળવાના. આપણે કઈ ખબર ગધેડા તાવ આવી જાય વાત કરી, કાંઈ એમ નહીં કહેવાનું. અને હંમેશા બહુ મોટી ભારે ખમ જેવી વાતો કરવાની નથી, વાતો ફોરી કરવાની. માનો કે જીષ્ણુ ગયો, જીષ્ણુની સ્કૂલની વાત કરી, વિશ્વ આવે તો વિશ્વ કે પપ્પા રસ્તામાં મેં આજ આવવું જોઈએ. મમ્મી એમ કે આજે આપણા પડોશમાં જો અહીંયા આમ થયું. પપ્પા છે તો પપ્પા એવી રીતનું કે આજે અમારે ઓફિસની અંદર શું થયું. હવે સામાન્ય ઘટનાઓ કરવાની. આ વાત છે ને, એકબીજાનું મૌન તોડવા માટેની ખાલી નથી, અથવા તો કઈ જ્ઞાન માટેની નથી. એકબીજા વાત કરી છે એટલે આની પાસેથી નોલેજ કે આને મળે, આની પાસેથી નોલેજ આને મળે, એ નહીં. વાત કરીએ છીએ શા માટે? એકબીજાનો અનુભવ, એકબીજાનું અસ્તિત્વ અહીંયા છે, અમે છીએ, આઈ એમ હિયર, હું અહીં છું, એ એકબીજાને સાબિત કરવા માટે. સમજાણું? એકબીજાની હૂંફ માટે આપણે વાત કરીએ, જ્ઞાન માટે નથી કરતા. અને વૃદ્ધ માણસો હોય ને, વૃદ્ધ ખાસ કરીને, ત્યારે એને શું કરવાનું? એનું કોઈ પણ માણસ મિત્રો ક્યાં સુધી જીવે ખબર?
એને એમ લાગે કે મારું જીવવું અર્થસભર છે ત્યાં સુધી. અર્થસભરતા વહી જાય ને જ્યારે કે મારું બોલવું કોઈ મહત્વનું નથી, ત્યારે એ માણસનું વજન ઘટી જાય છે, એ માણસનું અસ્તિત્વ દૂર થતું જાય છે, નિરાશ થઈ જાય, એના જીવનમાંથી એની આંખમાંથી જીવન તત્વ જીવન રસ સુકાતો જાય છે. એટલે જ હું મમ્મીને ઘણી વખત કહેતો કે તાર બાને લસણ ફોડવા દેવાનું, બાને શાક ફોડવા દેવાનું. શું કામ કે બાને એમ લાગે હું છું એટલે સારું છે, જો હું છું એટલે આમ કરું. બા જ્યારે અહીંયા હોય ત્યારે મોટા ભાઈને અહીંયા હોય તો ભાભીને કહું કે ભાભી એમ કે બાને હું કઈ કામ ન કરું, નહીં બાને કામ કરવા દેવાનું. બાને એમ લાગવું જોઈએ હું છું એટલે થાય છે. અર્થસભરતા હોવી જોઈએ, એકબીજાથી નજીક આવવા માટે વાત કરવાની છે, સંવાદ કરવાનો છે. આપણે શું કરીએ, પરિવારમાં એકબીજાને સંભાળવાના છે. સંભાળવા એટલે હું સંભાળવા માટેનું આપણી પાસે સાધન કયું? એકબીજાને સંભાળવા એટલે એકબીજાનો એ સાથે સંવાદ કરવાનો. સંવાદ એટલે કઈ મોટા ટેલિકાસ્ટ નથી કરવાનું, આપણે મોટું આમ હાલો ડિસ્કશન કરીએ એમ નહીં. ક્યારેક મિત્રો અમે તો બહુ રમતા બહુ હોઈએ છીએ. આજે જો રવિવાર છે, શનિવારે બપોરે આવ્યા પછી આ છોકરાઓ ટીવી જોવે, આખા અઠવાડિયામાં ક્યારેય ટીવી જોતા નથી. ઘણી વખત કોમેન્ટ કરે એટલે હું કહું છું કે તમારો ક્રમ કેવો હોય બાળકોનો, આખા અઠવાડિયામાં ક્યારેય ટીવી નહીં જોવાની, શનિવારે બપોર પછી જોવાનું. અને એ પણ વિશ્વની જો ઈચ્છા હોય ને એ પણ એવો આગ્રહ રાખે પપ્પા સાથે બેસે તો જ પિક્ચર જોવું છે, અને મજા આવે હું બેઠો હોઉં તો એક પિક્ચર જોઈએ છીએ બહુ સારું મસ્ત કંઈક ગોતીને. અને રવિવારે આ છોકરાઓ ડિસ્કવરી કે જ્યોગ્રાફી કે ઉપનિષદ ગંગા કે મહાભારત કે ચાણક્ય કે એવો કોઈ એના 1-2 હપ્તા હોય એ જોતા હોય છે. બાકી તો અમારો જીષ્ણુ તો રવિવારે સવારે વહી જાય એટલે સાંજે આવે છે, બપોરે જમવા આવે છે. આવી રીતનો ક્રમ હોય, પણ બેઠા બેઠા વાત કરવાની મજા આવે છે, અમને બધાને મજા આવે છે. અને વાત ન કરીએ ને તો એમ લાગે કે આપણે એકબીજા વગર અધૂરા છીએ. માનો કે હું કાલ બહાર ગયો તો સવારે આવ્યો તો આવીને તરત મને આમ એમ થાય વાત કહી નાખું. અને જયશ્રીને એમ થાય કે એ વાત કહેશ તો મજા આવે છે, અને એ વાત કહે તો હું પણ એને સાંભળું. ઘણી વખત આપણને શું થાય કે અમારા કુટુંબમાં તો એવું નથી, નકર થોડોક ઈગો હોય કે મારે શું કામ બોલવું, એમ હું જ બોલું છું. ઘણી વખત આવી રીતના છે ને મૌન હોય ને એને તોડવા હાટુથી એકાદી વ્યક્તિ બિચારી મહેનત કરતી હોય, વારંવાર બોલતી હોય છે, તો ઘણી વખત એને છે ને એમ નકટો જેવું માણસ છે, બોલે જ રાખે, રિસ્પોન્સ આપે, એટલે એ માણસ થાકીને પછી બંધ થઈ જાય. આ સંવાદ કરવો ને બેસવું, એક સાથે બેસવું. સ્વાધ્યાય પરિવારમાં તો સાંજે સરસ મજાની 8:30ની પ્રાર્થના થતી હોય છે, કુટુંબ પ્રાર્થના, બહુ મોટો કોન્સેપ્ટ છે. એવી રીતના આપણે એમ ન બેસતા હોય તો કેન પ્રકારે કોઈ પણ પ્રકારે 24 કલાકમાં એક વખત બધા સભ્યોની સાથે બેસવું જોઈએ. એમાં જે સિનિયર સિટીઝનો જે ઘરમાં છે ને એને જ્યારે એની પાસે બેસીએ એને સાંભળીએ ને ત્યારે ખૂબ મજા આવે છે. ક્યારેક હળવી રમતો રમવી જોઈએ. ક્યારેક પપ્પાને કહેવું જોઈએ કે પપ્પા તમારા જીવનના અમને આ છોકરાઓ મને બહુ કે પપ્પા તમે ભણતા ત્યારની વાત કરો ને આમ, મને મજા આવે, હું વાત કરું. પછી આપણે પણ વડીલોએ પણ બાળકો પાસેથી જાણવું જોઈએ કે તને તારા જીવનમાં આવી રીતનો એક પ્રસંગ બન્યો હોય એની વાત કરી નહીં, એમ કરીને સાંભળવું એ હેતુ છે. એને જો થાલા થઈ જાય ને, થાલા બીજા સાથે વાત કરીને ખાલી થાય ને એ બહુ મહત્વનું છે. એનાથી શું થાય ખબર? એના માટે અંગ્રેજી શબ્દ છે, કયો? કેથાર્સિસ. વાત કરવી ને ત્યારે આપણે કેથાર્સિસ, આપણે અંદરની પડેલી કેટલીક ભાવના છે, કેટલો ગુસ્સાઓ છે, કેટલો ક્રોધ છે, કેટલો અસંતોષ છે, અને આભાર પણ વ્યક્ત કરતા નથી હોતા. કઈક કોઈ ને બહુ સરસ આ દીકરીએ બહુ સરસ કામ કર્યું, રજૂઆત કરતા આવડે. હા, એ જોઈએ, બરાબર છે. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય ને તો એને સ્પીકર ન જોતા હોય, કારણ કે બધા પોતપોતાનું બોલતો લિસનર જોતા હોય કે કોઈ સાંભળે. અને આપણે કેવું કરીએ કે વાત કરતા હોય તો જજમેન્ટ પાસ કરવાને આપણને વહેલી ઉતાવળ હોય, થોડું કહે ને એ પેટે જ આપણે જવાબ આપી દઈએ. એને એમ થાય કે સાંભળે કોઈ મારી. બાળકોને તો છે ને વાત કરતા હોય ને એની પાસે બહુ મોટું બાળક વાત શું કરે છે ને એ આપણને ખબર હોય, હું કામે વાત કરે છે, ક્યાંથી કરે છે, શા માટે કરે છે. અને આપણી પાસે મોટામાં મોટી વસ્તુ એની સ્કિલ હોય ને તો ખાલી સાંભળવાની. અને ઘણી વખત એને ન ગમતી વાત કરી કે ન ગમતું કૃત્ય કર્યું ક્યારે, તો એને તરત જ આપણે છે ને ટોકવાનું નહીં, સાંભળી લેવાનું. અને નિરાંતથી ત્યાર પછીની ઘટના થોડુંક વાતાવરણ બદલે પછી એ વાત કરવાની. બાળકને સીધો ટોકવાનો નહીં, સાંભળવાનું. વિષ્ણુભાઈ
બોલો તમે, એને રમવા જવા મૂકતા પડશે. ઘરમાં ના, અને ઘણી વખત છે ને વિશ્વા, આ બાળકોની ને એની વાતો આપણે સાંભળીએ નહીં ને, પછી આપણે સમાજમાં જે બનાવ બને છે ને એમાં આપણે સાંભળીએ ને પેલા બાળકને શું થાય કે મારા પપ્પાનું હું કહીશ નહીં સાંભળે તો, મારું નહીં માને તો. એટલે આ લોકો હળવાશથી કહેતા હોય ને આપણે રસપૂર્વક સાંભળતા હોય ને તો ક્યારેય પણ એને મુશ્કેલી આવે કે એને ન કહેવા જેવું કંઈ થયું હોય તો એ આપણને કહી શકે એમ. સંવાદ નો થાય ને તો બાળક બીવે, વાત આખી હોય ને તો આખી ફેરવીને કે અડધી કે અડધી છુપાવે, એવું રાજકારણ આવી જાય. બસ રાજકારણ, ઘરમાં રાજકારણ ના આવવું જોઈએ. જેવી હોય ને એવી વાત કરવી, એવી ટેવ પાડવાની, વડીલોએ જ ટેવ પાડવાની ઘરમાં, કે બાળક છે ને નિખાલસતાથી પોતાના દિલમાં જે વાત છે, જેવી વાત છે, જેવા શબ્દો છે એની પાસે, એ શબ્દો દ્વારા એ ઠલવાય, ખાલી થાય. વાત કરવી ને એની પાસેથી મેળવવું છે, કંઈક જાણવું છે, અથવા તો આપણે વાત કરીએ તો એ પણ આપણે જ્ઞાન આપવું છે. એ સંવાદનો હેતુ જ નથી. અભિવ્યક્ત થવું, વ્યક્ત થવું, બધાની વચ્ચે હું છું, આઈ એમ હિયર, મારું અસ્તિત્વ અહીં છે ભાઈ, એ આપણે છે ને એને બતાવવાનું છે, અને એ આપણે બધાને સ્પર્શ કરાવવાનું છે. અસ્તિત્વની છે ને બહુ મોટી કિંમત છે મિત્રો. માણસ છે ને, માણસ ભલે ગમે એટલા ગેજેટ આવી જાય, ગમે એટલું વિજ્ઞાન આવી જાય, પણ માણસ વગર માણસ અધૂરો છે. માણસનો સંવાદ થાય, માણસની ઊંફ પડે ને, માણસની ઊંફ જેવી આ દુનિયામાં એકે ઊંફ જ નથી. એકલો થઈ જાય ને જ્યારે માણસ, આ જગતમાં કોઈ નહીં, એકલો થઈ જાય, માનો કોઈ એવી ઘટના બની, કોઈ ન હોય, ત્યારે માણસને ખબર પડે કે એ માણસ મને ગંધાતો હતો, પણ માણસ તો માણસ છે, સમજાણો ને. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ હોય ને તો માણસ છે. આ જગતમાં બધા ભોગો ભગવાને કોના માટે બનાવ્યા? માણસ માટે બનાવ્યા. એટલે કેન્દ્રસ્થ માણસ છે, માણસ કેન્દ્રમાં હોવો જોઈએ. એટલે ઘરના, અત્યારે હું આ એટલા માટે વાત કરું છું, ઘરની અંદર માણસનું કોઈ છે ને આમ એનું અસ્તિત્વ જ નથી. એક માણસ તરીકે કોઈ એને સાંભળતું જ નથી. બહુ ભણી ગણીને બહુ ધનાઢ્ય થયેલા મોટા મોટા બંગલાઓની અંદરથી કઈ અવાજ નથી આવતો, માણસનો અવાજ નથી આવતો. માણસનો અવાજ આવવો જોઈએ, માણસની વાતો સંભળાવવી જોઈએ. ક્યારેક ક્યારેક ઘરના લોકોએ શારીરિક રમતો પણ રમવી જોઈએ. શેરીમાં જઈને અમે રમીએ જ છીએ, અમે રોજ સાંજે બધા રમતા હોઈએ છીએ, એવી રમતો રમવી જોઈએ. ક્યારેક બૌદ્ધિક રમતો બેઠા બેઠા રમવી જોઈએ, ક્યારેક અંતાક્ષરી રમવી જોઈએ. આવી રીતે આમ સંવાદ થાય ને એટલે કુટુંબના બધા સભ્યોના શોખ છે, એની ઈચ્છાઓ છે, એની અપેક્ષાઓ છે, એ બધી એકાબીજાને જાણવા મળે. મોટા ભાગે આપણે તો બધાય કહી દઈએ, પણ કુટુંબમાં જે વડીલો હોય ને એ અમુક શોખ હોય ને એના ન કહે, પણ એ જો આવી રીતે આમ સંવાદ થતો હોય ને તો આપણને હિન્ટ મળે કે ભાઈ એમની ઈચ્છા છે એમ, એટલે ન ખબર પડે તો આપણે પૂરી કરી દઈએ એમ. એટલે સંવાદો થાય ને એ ખૂબ ખૂબ અગત્યનો છે. વડીલો છે ને, વડીલો તો બિચારા એટલા બધા પાછા હોય, વડીલો મોટા ઘરમાં હોય ને એટલે એને એવું હોય કે મારે થોડુંક અક્કડ રહેવાનું છે, મારે હાવ બાલિશતા નથી થવાનું, વાતો નથી કરવાની. પણ એવા વડીલ હોય ને ઘરમાં તો પણ બાળકોએ એને ગદગદિયા કરીને પણ એને છે ને સહજ બનાવવાનો અને ફોરો બનાવવાનો, ખાલી કરવાનો, તું ખાલી થા. કેટલા માણસો તો ઘરમાં એવા હોય કે બોલવું ને એ જાણે આમ અપરાધ હોય, અનૈતિકતા હોય બોલવું, હોય એવી રીતના અક્કડથી રહેતા હોય. એ ઘરમાં આવે ને એટલે ઘરમાં હોપો પડી જતો હોય, શાંત થઈ જતા હોય, અને એ બેઠો હોય ને ત્યાં સુધી ઘરના બાળકોને પણ છે ને આમ વાતાવરણ ભારે ભારે લાગતું હોય એમ, અને એમ થાય કે હવે ન હોય તો સારું. આવી જે પર્સનાલિટી કોઈ વડીલની હોય ને એવી હોવી જ જોઈએ. વડીલ એવો હોવો જોઈએ કે આમ સહજતાથી બાળકો દોડે ને ભેટી જવા જોઈએ, અને કાકા કુકલુદી કરતા 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 વાત કરતા હોવા જોઈએ. આવી રીતના વડીલો હોવા જોઈએ. આ તો બસ બોલવું જ નહીં, મૌન. મૌન બહુ જરૂરી છે. મૌનની આપણે ઘણી વખત વાત કરીએ છીએ. જ્યારે એવી રીતનું લાગે એવા શબ્દો હોય એવા માણસે મૌન રહે તો બહુ સારી વસ્તુ છે, એમાં કાંઈ ખોટું નથી. મૌન એક જુદા, એક એની ભૂમિકા જુદી છે મૌનની, પણ ઘરમાં મૌન નહીં, ઘરમાં બોલવાનું. અને એક માણસ એવો હોય બિચારો ઘરમાં કે ને એ આમ બક કરતો જ લાગતો હોય બધાને, પણ બોલતો વાતાવરણ કેવું જીવંત રાખતો હોય, સતત બોલતો હોય. 2 કોડીનો થવું પડે તો 2 કોડીનો થઈ જાય, મોટો માણસ પણ બોલે બધાને. એ એમ કે હસો તો મજા કરો, સહવાસ બધાને ગમતો બધાને ગમતો. અને જે ઘરનો છે ને પુરુષ આવો ભારેખમ હોય ને, બોલતો ન હોય, પોતાની વાત કઈ કહેતો ન હોય, બીજાની સાંભળતો ન હોય, એ ઘરની સ્ત્રીઓ હોય ને
એની સ્થિતિ ખૂબ ખરાબ હોય, કારણ કે પોતે નથી કોને કહેવાય? અંદર ને અંદર ઘૂંટાય, પોતાની વાત નથી કોઈને કહી શકતી, નથી કોઈ સાંભળવા વાળું, એમાં શું એટલે થાય એની કે વાતો હોય ને, વાતો આપણે જ્યારે કરી દઈએ છીએ ને હા ત્યારે એક કેથાર્સિસ થઈ જાય છે. તમે જેમ કવિતાઓ લખો છો ને, કવિતા અથવા કોઈ નવલકથા લેખક લખે ને ત્યારે કેથાર્સિસ થાય છે. એટલે અંદર પડેલી કેટલીક વાસનાઓ, અતૃપ્ત ઈચ્છાઓ એ બહાર આવી જાય છે. અને બહાર આવી જાય ને બહુ સારું. નકર અંદર પેઢી પેઢી શું કરે, એ કાં વિકૃતિ આચરે અથવા વિકૃતિ ન આચરી શકે એવી ત્રેવડ ન હોય તો એના શરીરમાં એ રોગ થઈ બહાર આવે. એટલે વાત કરવા દીજો ને, સ્ત્રીઓ હોય ને, એ બે સ્ત્રીઓ ભેગી થાય ને હા એટલે એ સરસ સંવાદો વળગી જાય. વાતે પુરુષ છે ને એ અક્કડ હોય છે, બે પુરુષો બેઠા હોય ને તો બોલે જ નહીં. બોલીએ એટલે ખાલી જ્ઞાન નથી આપવાનું, એકબીજાનો સ્વીકાર કરીએ છીએ આપણે બીજાને. માનો કે બસમાં કે કોઈ ઓફિસમાં બે જણા બેઠા છે કોઈના વેટિંગ રૂમમાં, બરાબર, એટલે બેઠા છે એટલે ત્યાં સુધી મૌન બેઠા છે ત્યાં સુધી શું કરે છે સાબિત થાય ત્યાં સુધી કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું ભાઈ, હું તારો સ્વીકાર નથી કરતો. પણ એમ કે હું ભાઈ તમે તમારું નામ હું એટલું પૂછે ને એટલે ઓલા ભાઈને એમ થાય મારું મને સ્વીકારવા મળશે. એકબીજા યોજનો દૂરથી હેઠા તરત નજીક હોય આવે છે. અને જે તકલીફ થાય છે ને એ છે ને સંવાદ ન રચાવાના કારણે તકલીફ થાય છે. ઓફિસની અંદર પણ બોસ ને એના કર્મચારી હોય, કંઈક હોય, જો એ દૂર ને દૂર રહે ને તો એમ થાય, મિત્ર હોય ને, મિત્ર ક્યારેક બહુ આપણો ગાઢ મિત્ર છે, બરાબર, એ બોલતો બંધ થયો, દૂર થયો, પછી તમને એના ભય જ લાગશે. પછી એમ લાગશે એ કાવતરું કરશે, એ આમ કરશે, એ તેમ કરે. હકીકતમાં કાંઈ ન હોય. હકીકતમાં જો એ બોલી જાય ને બે એકબીજા ત્યારે પાછા એકદમ હળવા ફૂલ જેવા થઈ જાય કે કાંઈ હતું જ નહીં. એમ સંવાદ છે ને, સંવાદ બે હૃદયને બહુ નજીક લઈ આવે છે. મને એમ લાગે અત્યારનું કુટુંબ છે ને ભાંગતું જાય છે ને એની પાછળનું કારણ ક્યારેક ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને, ક્યારેક ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા સંવાદ નથી કરતા. બધા પોતપોતાના મોબાઈલમાં અને કાં કોઈ સિરિયલ જોવે છે કે કાં ઓલી શું કહેવાય વેબ સિરીઝ જોવો. હમણાં તો વેબ સિરીઝમાં એવા હોય ને આખો દી નોકરી કરતો હોય કે ક્યાંક હોય અને આવે એટલે બેડરૂમમાં જઈને પોતાની વેબ સિરીઝ ચાલુ કરે. વેબ સિરીઝ અલગ અલગ દુનિયા થઈ ગઈ છે અને કુટુંબ ભાંગતું જાય છે. મોટા ભાગના વચ્ચેના પૂર્વગ્રહ હોય ને સંવાદથી 80% સોલ્વ થઈ જાય. પૂર્વગ્રહો દૂર. બાળકો હોય એને બિચારોને બોલવું હોય, આ બાળકોને, બરાબર, આપણે એને ટાઈમ જ ના આપીએ તો પછી શું કરે, એની કોઈ બીજી કોઈ જગ્યા ગોતે, એવો મિત્ર ગોતે. એટલે બોલવાથી બધું હળવું થઈ જાય છે. દીકરીઓ હોય એને કંઈક પ્રશ્ન થયો હોય, કેવું હોય તો વાતાવરણ ઘરમાં ભારે હોય તો નક્કી કરે હું કહી દઈશ આજ કેવું છે, મારે આજ કેવું છે, પણ વાતાવરણ જ ભારે લાગે નથી કહીએ અને પછી કોઈ ખોટું પગલું ભરાઈ જાય છે. નિખાલસતાથી કહી દે કે મારે આજ પપ્પા આવી રીતનું આમ તેમ. નિખાલસતાથી જે વાત થાય ને, જે ઘરમાં સંવાદ થાય છે, જે ઘરમાં ચર્ચા થાય છે, ત્યાં સંબંધો છે ને મરતા મરતા બચી જાય છે. ત્યાં કુટુંબો છે ને ભેગા રહે છે. આપણે ત્યાં છે ને એમ કે એક એવો મિત્ર હોવો જોઈએ જેને આપણે કોઈ પણ વાત કરી શકીએ. કુટુંબમાં જો એવા સંવાદો રચાતા હોય ને તો મિત્રની એક જરૂર ન પડે. તો એ ઘરમાં જ કહી શકતા હોય તો બીજા મિત્રને કેમ જરૂર પડે? ટૂંકમાં છે ને નાની નાની બાબતો એ કહેવાની તો ટેવ રાખવી જોઈએ, પણ નાની નાની બાબતોને સાંભળવાની ટેવ સાંભળવી. ખાસ કરીને જે સ્તંભ છે, ઘરનો વડીલ છે, એને દરેકની વાતો સાંભળવી જોઈએ. હાથી જેવું હોવું જોઈએ. ગણપતિનું છે ને કાંઈ, બધાની વાતો, મોટા કાન છે, બધાને સાંભળવાના. સારું, સરસ મિત્રો, આ એક ફેમિલી માટેનો આ એક સંવાદની વાત હતી. કુટુંબ ભાંગતા જાય છે એની એક વાત હતી. સંવાદ ઘરમાં હોવું જોઈએ. બહુ મોટી કટોકટીમાંથી બચી જાય છે અને અત્યારે મોટામાં મોટી કટોકટી છે અત્યારે કે ઘરમાંથી સંવાદ રહી ગયો અને કુટુંબ ભાંગતા જાય છે. કુટુંબના 80% પ્રશ્નો સંવાદથી સોલ્વ થઈ જાય છે. વસ્તુ જાય છે.